જય માતાજી બધાને। આજે આપણે કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક એકદમ ઓછા તેલમાં સ્વાદિષ્ટ કેવી રીતે બને તેની રેસીપી જોશું। તો એકદમ ધાબા સ્ટાઇલ ચટપટું શાક બનાવવા માટે ખૂબ જ ઓછા સામગ્રીની જરૂર પડે છે અને ફટાફટ 2 મિનિટની અંદર જ શાક બનીને તૈયાર થઈ જશે। અહીં આપણે 2 થી 3 લોકો માટે શાક બનાવીએ છીએ, તો મોટી સાઇઝનું ખાટું દેશી ટમેટું લેવાનું છે ને એક મીડિયમ તીખું લીલું મરચું લેવાનું છે, જેને આ રીતે કટ કરી લેવાનું છે। હવે આપણે શાકનો મસાલો કરવા માટે એક મોટો ચમચો દહીં લેવાનું છે, તેની અંદર 1 મોટી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને તેનાથી પણ ઓછી ચમચી હળદર લેવાની છે, અડધાથી પણ ઓછી ચમચી, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી આ રીતે સરસ મસાલો મિક્સ કરી લેવાનો। હવે ગેસ ઉપર એક વાસણ લેવાનું, તેની અંદર 2 પાવડા ભરી અહીં તેલ ઉમેરું છું। તમારે જો વધારે તેલ પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો, પણ આ શાક છે તે કાઠિયાવાડી શાક ઓછા તેલમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવું બને છે। તો મારી ચેનલ અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, અને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવા। તો અહીં તેલ આવી ગયા પછી રાઈ નાખવાની છે, અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે, અને આ બધું સારી રીતે સતળાઈ જાય પછી આપણે તેની અંદર 2 ચપટી જેટલી અથવા તો 5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે, અને લીલું મરચું આ રીતે કટ કરીને રાખ્યું છે તે ઉમેરી દેવાનું। હવે તે બધું ઉમેર્યા પછી આપણે તરત જ ટમેટાં ઉમેરી દેવાના છે, જે સુધારી કટ કરીને તૈયાર રાખેલા છે। તો અહીં દેશી ટમેટાનો ખાસ ઉપયોગ કરવો, પરદેશી ટમેટાનો, મોળા ટમેટાનો ઉપયોગ ન કરવો, તે સહેજ સ્વાદમાં ગળ્યા લાગે છે, અને આ ખટ્ટા ટમેટાનો સ્વાદ એકદમ સરસ આવે છે સેવ ટમેટાના શાકની અંદર। તો આ મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે આપણે ઉમેરી દઈશું। તો અહીં મેં આ બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લીધો છે। જો તમને ગળપણ પસંદ હોય તો તમે અહીં ગોળ કે ખાંડ ઉમેરી શકો, પરંતુ મને પર્સનલી પસંદ નથી તો મેં અહીં ગળપણ નથી ઉમેર્યું। બાકી કાઠિયાવાડી શાકમાં ગળપણ હોય જ છે। તો આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું, આવી રીતે હલાવતા જો હલાવશો નહીં તો દહીં ફાટી જશે। અને તે જ વાટકાની અંદર હું પાણી લઈ અડધો વાટકો જેટલું પાણી ઉમેરું છું, અને બીજો અડધો વાટકો હું અહીં ગ્લાસથી ઉમેરું છું। આ રીતે મેં અહીં એક મોટા વાટકા જેટલું પાણી ઉમેરેલું છે। અહીંયા આગળ મસાલો જે વાટકાથી કર્યો છે અને પાણી જે વાટકાથી ઉમેર્યું છે તે જ વાટકો હું અડધા વાટકાથી થોડી વધારે એવી સેવ લઈ અને મેં અહીં ઉમેરી છે। અહીં થોડી મોટી સેવ લેવાની છે, બહુ ઝીણી સેવ નથી ઉપયોગ કરવાની। તો આ રીતે ઢાંકણ ઢાંકી 1 મિનિટ માટે આપણે તેને ઉકળવા દઈશું, અને 1 મિનિટની અંદર જ આપણું શાક સારી રીતે ઉકળી અને સેવ આવી રીતે પલળી ગઈ છે। તો હવે ગેસ બંધ કરી અને થોડી વાર માટે વરાળ ઓછી થાય અને શાક આપણું સરસ એવું થઈ જાય તે માટે આપણે ઢાંકણ ઢાંકી અને ગેસ બંધ કરી અને થોડી વાર માટે રહેવા દઈશું। તો 2 થી 3 મિનિટ પછી આપણું શાક આ રીતે થોડી વરાળ ઓછી થઈ ગઈ છે। હવે તેની ઉપર કોથમરી ઉમેરવાની, જો પહેલાં ઉમેરી દેશો કોથમરી તો કોથમરી કાળી પડી જશે। તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને આવજો।